રાખ્યો છે અઠવાડિયાથી. એને કોઈ પણ ટ્રીટમેન્ટ ખાલી ઓનલી કમળાની ટ્રીટમેન્ટ એને કરી છે. અમારા છોકરાને લીવર ફેલ કરી નાખ્યું છે, કિડની ફેલ કરી નાખી છે ને લોહીના ખાલી 3% રહેવા દીધા છે. છોકરાનું મગજ ડેમેજ કરી નાખ્યું છે અને છોકરો કાલે મરી ગયો છે. કાલે રાત્રે 16 વર્ષનો છોકરો અમારો કાલે રાત્રે એને મારી નાખ્યો છે. અમે ચીફ હોસ્પિટલમાં દાખલ કર્યા અને દાખલ થવાથી અમારો છોકરો કાલે રાતના 1:30 વાગે મરી ગયો છે. 16 વર્ષનો છોકરો. ડોક્ટર ભાવેશ ચૌહાણે એને ટ્રીટમેન્ટ કરી છે અને એ ત્યાં હાજર નથી થતા, એને બોલાવવા છતાં આ ડોક્ટર ભાવેશ ચૌહાણ આ અમારી ચીફ હોસ્પિટલની ફાઇલ છે. આની અંદર તમામ પ્રકારના રિપોર્ટ છે અને આ રિપોર્ટની અંદર બતાવે છે કે છોકરો આખો ફેલ થઈ ગયો છે, છોકરાને પોઈઝન થઈ ગયું છે શરીરની અંદર અને છોકરો મરી ગયો છે અમારો. તો ડોક્ટર સાહેબને અમે બોલાવી છે તો ડોક્ટર આવવા રાજી નથી. તો હોસ્પિટલો ઓનલી આ ડોક્ટરને ખાલી મેડિક્લેમ પકાવવા માટેના હોસ્પિટલ કર્યું છે. અમારો ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એને પકાવવા માટે એ ડોક્ટરે આ બધું કાર્ય કર્યું હતું. અત્યારે ડોક્ટર બહાર આવવા રાજી નથી થતા. અમે રજા એની ફાઇલ લીધી તો રજા દેવા રાજી નહોતા. અમે જબરદસ્તી એની ફાઇલ ચોંટીવી અને લઈને ગયા છીએ. અમે કોઈ બાંધવા નથી આવ્યા અને અમે કોઈ અમારી પાસે કોઈ હથિયાર નથી. જો ડોક્ટરને અમે બોલાવી છે બાજુમાં છે, કરો વિડીયો એ બાજુ. ડોક્ટર આવવા રાજી નથી થતા. જોઈ લો, અંદર ડોક્ટર બેઠા છે અને આ આપણો આ પહેલો કિસ્સો નથી. કતારગામ ધનમોરાની અંદર, શ્રદ્ધા હોસ્પિટલની અંદર આવા અનેક કિસ્સા બની ગયા છે અને આ ડોક્ટર માણસને મારવા માટે જ આ બેઠું છે હોસ્પિટલ. અને આ ઓનલી મેડિક્લેમ પકાવવા માટે એને બીજું કોઈ કાર્ય નથી. એને મેડિક્લેમ પાકી જાય, પૈસા મળી જાય, બસ એનું એક જ કામ છે. એનું બીજું કોઈ કાર્ય થતું નથી. કોઈ માણસને હાજર નથી કરતો આ ડોક્ટર. બધાને મારવા રાજી છે. જો અત્યારે આવા બહાર આવવા રાજી નથી થતા. આ ભાઈનો દીકરો 16 વર્ષનો દીકરો છે. 16 વર્ષનો દીકરાને મારી નાખ્યો છે. અત્યારે ડોક્ટર આવવા રાજી નથી. જોઈ લો. ભાઈ બધા ઘેરે વહી જાઓ, મહેરબાની કરીને અહીંયા દીકરો આ ડોક્ટર નથી, આ અજામ છે. તમે મહેરબાની કરીને ઘેરે વહી જાઓ. મારા બાપ મારી નાખશે તમને વચ્ચે. મારો 16 વર્ષનો દીકરો વહી ગયો છે. જો ડોક્ટર આવા રાજી નથી. જુઓ, તમારી સામે બેઠો છે. 16 વર્ષનો દીકરો મારો વહી ગયો છે. આ પહેલો કિસ્સો નથી. આવા કેટલા કિસ્સા છે. ઘેરે વહી જાઓ. મારા બાપ સમયસર ઇમરજન્સીમાં ગમે તેની જરૂર પડે આ વ્યક્તિ કોઈ ફોન ઉઠાવતા